કેમ છો વિદ્યાર્થી મિત્રો? શ્રી એચ.આર. પટેલ સરસ્વતી વિદ્યાલયમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે રસાયણ વિજ્ઞાનનું આપણે પ્રથમ લેક્ચર લઈ રહ્યા છીએ. મારું નામ પ્રિતેશ બી શેઠ. તમને મારા નમસ્કાર. હાલ અત્યારે આપણે પાયાનું રસાયણ વિજ્ઞાન જે તમે ધોરણ 9 અને 10માં ભણી ગયા છો એની આપણે વાત કરવાના છીએ. રસાયણ વિજ્ઞાનને આપણે અંગ્રેજીમાં કેમેસ્ટ્રી કહીએ છીએ, જેને હું કેમ ઇઝ ટ્રાય એમ પણ કહું છું, કારણ કે રસાયણ વિજ્ઞાનને કિમિયાગરનું શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. બે જુદા જુદા પદાર્થોને ભેગા કરવાથી નવો પદાર્થ બને. બે રંગહીન દ્રાવણોને ભેગા કરવાથી રંગીન દ્રાવણ બને. એટલે અહીંયા પદાર્થના બંધારણનો અભ્યાસ કરવામાં આવે છે. તો આપણે અહીંયા રસાયણ વિજ્ઞાન જે છે એનો આપણે જે બેઝિક પાયાનું જે જ્ઞાન જે છે, જે આપણે 9મા અને 10મામાં મેળવ્યું છે, એનો આપણે અહીંયા અભ્યાસ કરીએ છીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ દ્રવ્ય, જેને આપણે અંગ્રેજીમાં મેટર કહીએ છીએ, પદાર્થ. તો આ દ્રવ્યના નાનામાં નાના કણને શું કહેવામાં આવે છે? પરમાણુ. શું કહેવામાં આવે છે? પરમાણુ, જેને આપણે અંગ્રેજીમાં એટમ કહીએ છીએ. અને આપણને ખબર છે કે અવિભાજ્ય છે, એટલે એનું વિભાજન થઈ શકતું નથી. હવે પરમાણુઓ જે છે એ અણુ અથવા આયનની રચના કરે છે, અને આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈ અને દ્રવ્ય બનાવે છે. એટલે અહીંયા કહે છે કે દ્રવ્યના નાનામાં નાના કણને આપણે પરમાણુ કહીએ છીએ. હવે આપણને ખબર છે કે આ જે પરમાણુ જે છે એના 3 મૂળભૂત કણો છે, એટલે કે 3 અપરમાણુય કણો છે. બરાબર? આપણે પરમાણુની વાત કરીએ તો આ પરમાણુનું કેન્દ્ર છે. બરાબર? એમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે. પ્રોટોન ધનજભારિત છે, બરાબર, અને ન્યુટ્રોન જે છે બીજભારહિત છે. હવે આ કેન્દ્રની ફરતે બહાર ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એટલે અહીંયા જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન હોય, એટલા માટે પરમાણુ જે છે એ તટસ્થ છે. બરાબર? એટલે એમાં મૂળભૂત 3 કણો છે: પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. પ્રોટોનને આપણે પી કહીએ છીએ, ધનજભારિત છે, અને એની શોધ ઈ ગોલ્ડસ્ટીને કરી હતી. જ્યારે કેન્દ્રની બહાર વર્તુળાકાર માર્ગે જે ઇલેક્ટ્રોન માન્ય કક્ષાઓમાં નિશ્ચિત ઉર્જા ધરાવતા હોય છે અને એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, એને આપણે બરાબર ઇલેક્ટ્રોન કહીએ છીએ, અને એ નેગેટિવ ચાર્જ ધરાવે છે. અને એની શોધ થોમ્સને કરી હતી. અને ન્યુટ્રોનની વાત કરીએ તો એની શોધ ચેડવિકે કરી હતી, જે વીજભારહિત છે. હવે અહીંયા કેન્દ્રની ફરતે જુદી જુદી કક્ષામાં નિશ્ચિત ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય છે. આ વાત બોહરે કરી હતી, જેને આપણે કક્ષા તરીકે ઓળખીએ છીએ. પરમાણુના કેન્દ્રની વાત કોણે કરી હતી? તો કે રુથરફોર્ડે કરી હતી. બરાબર? હવે અહીંયા એવું કહેવાય છે કે પરમાણુની જે ત્રિજ્યા જે છે, બરાબર છે, એ કરતાં આજે કેન્દ્રની ત્રિજ્યા જે છે એ કેન્દ્રની ત્રિજ્યા ઓછી હોય છે, એટલે કે 10⁵ ગણી. કેટલી? 10⁵ ગણી ઓછી હોય છે. બરાબર? તો પરમાણુ જે છે એમાં 3 મૂળભૂત કણો છે: પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન. પ્રોટોનને આપણે પી કહીશું, ઇલેક્ટ્રોનને ઈ વડે દર્શાવીશું, પણ -4 બતાવીએ છીએ, ન્યુટ્રોનને એન, વીજભારહિત કણો છે. બરાબર? તો અહીંયા એક આપણે આ વાત ધ્યાનમાં રાખવાની છે. હવે આપણને ખબર છે કે એક જ પ્રકારના પરમાણુના બનેલો પદાર્થ, અથવા બીજી રીતે કહેવું હોય તો એક જ પ્રકારના
બનેલા પરમાણુનો સમૂહ, એને આપણે શું કહીએ છીએ? તત્વ કહીએ છીએ. અંગ્રેજીમાં કહીએ એને એલિમેન્ટ્સ. હવે આપણને ખબર છે કે કુલ અત્યારે 118 તત્વો શોધાયેલા છે. એની આપણે વાત કરીએ તો એ જે 118 તત્વો જે છે એને 3 ભાગમાં વહેંચાયેલા છે. એમાં એવું કહે છે કે આશરે 92 જે છે તત્વો એ ધાતુ તત્વો છે, જેમ કે સોડિયમ, કોપર, એલ્યુમિનિયમ, ઝિંક, આવા 92 તત્વો જે છે એ ધાતુ તત્વો છે. જ્યારે અધાતુ અને અર્ધાતુ તત્વો છે બાકીના જે 26, બરાબર છે. એમાં અધાતુ તત્વોની વાત કરીએ તો ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન, ફોસ્ફરસ, સલ્ફર એ બધા છે. અને અર્ધાતુ તત્વો લઈએ તો સિલિકોન, જર્મેનિયમ, ટેલ્યુરિયમ, આર્સેનિક, એન્ટીમની, આ બધા છે. એમ ટોટલ આપણે આવર્ત કોષ્ટકમાં તમે જોયું છે કે 118 તત્વો છે, જેને આપણે 18 સમૂહમાં અને 7 આવર્તમાં ગોઠવવામાં આવેલા છે. અને આ આવર્ત કોષ્ટકનો વાત કોણે કરી હતી પહેલી? તો તમને ખબર છે, દમિત્રી મેન્ડેલીફે. તમે આગળ ભણી ગયા છો. આપણે અહીંયા 11મા ધોરણમાં ચેપ્ટર આવશે એટલે એમાં આપણે આવર્ત કોષ્ટકની વધારે ડીપમાં ચર્ચા કરીશું. અત્યારે આપણે આવા 2-3-4 વિડીયો, બરાબર છે, એ બેઝિક કેમેસ્ટ્રીની વાત કરીશું અને પછી આપણે 11માના જે પ્રકરણ જે છે એ આપણે શરૂ કરીશું. હવે આગળ મિત્રો જોઈએ તો અણુની વાત આવે તો કે 2 અથવા વધારે પરમાણુનો સમૂહ. હવે એમાં એક જ તત્વના પરમાણુનો બનેલો અણુ, દાખલા તરીકે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. એને યાદ રાખવું હોય તો 18મો સમૂહ છે, નિષ્ક્રિય વાયુ તત્વો છે. કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, બરાબર. એટલે ઇલેક્ટ્રોન ગુમાવતા બી નથી કે મેળવતા બી નથી, માટે એ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, ઉમદા તત્વો કહીએ છીએ. 18મો સમૂહ એને યાદ રાખવું હોય તો હિના, નીના ઓર કરીના કી ઝેરોક્સ રીના, આ એક સૂત્રથી આપણે યાદ રાખી શકીએ. આ બધા એક પરમાણ્વીય અણુ છે બધા, બરાબર. કેટલાક દ્વિપરમાણ્વીય અણુ છે, દાખલા તરીકે O2, N2, H2, Cl2, Br2. એ 2 પરમાણુના બનેલો સમૂહ છે, એટલે દ્વિપરમાણ્વીય અણુ છે, બરાબર. કેટલાક આપણે લઈએ તો બહુપરમાણ્વીય થશે. અહીંયા અમારે લખવું તો P4, S8 એ બધા બહુપરમાણ્વીય છે, એટલે 2 થી વધારે પરમાણુના બનેલો અણુ, તે બધા બહુપરમાણ્વીય અણુ છે બધા. એ ઉપરાંત જુદા જુદા તત્વોના પરમાણુ જોડાઈને અણુ બનાવે, બરાબર. એટલે એમાં આ જે છે નહીં દેવાનું, એ આપણે અહીંયા વાત કરી દ્વિપરમાણ્વીય અણુ, બરાબર, ને બહુપરમાણ્વીય અણુ. પણ અહીંયા જુદા જુદા તત્વોના પરમાણુઓ જોડાઈને અણુ બનાવે. દાખલા તરીકે H2O, તો એમાં 2 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે, એટલે બરાબર છે, 1:8 પ્રમાણમાં જોડાઈને H2O અણુ બનાવે. એ રીતે અહીંયા NH3 એમોનિયા, તો એમાં 1 નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજનથી બનેલો 3 પરમાણુ જોડાઈને બનેલો અણુ છે. એ રીતે કાર્બન ડાયોક્સાઇડ, તે કાર્બન અને 2 ઓક્સિજન પરમાણુથી બનેલો અણુ છે. તો જુદા જુદા તત્વોના પરમાણુ જોડાઈને પણ અણુ બનાવે છે. તો આ એક આપણે વાત કરી. એના પછી આપણે આગળ જે આજે મેઇન આપણે વાત કરવાની છે એ એના તરફ જઈ રહ્યા છીએ. તો કે ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો એ વીજભારિત ઘટકોના બનેલા હોય છે. વીજભારિત ઘટકોના બનેલા હોય છે, બરોબર, ધ્યાન રાખજો. વીજભારિત ઘટકોના બનેલા હોય છે, બરાબર છે. અને આ વીજભારિત ઘટકો જે છે એને આપણે આયનો કહીએ છીએ, અંગ્રેજીમાં એને આપણે રેડિકલ પણ કહીએ. હવે કેવી રીતે બને છે? તો માની લો કે આ એક ધાતુ તત્વ છે સોડિયમ, એનો પરમાણુ ક્રમાંક ખબર છે આપણને 11, એટલે એમાં એના પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જોઈએ તો 2, 8 અને 1 છે, બરાબર છે. હવે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે આ એક ઇલેક્ટ્રોન જે છે પોતે ગુમાવી દેશે, બરાબર. અને અહીંયા આપણને Na+ આયન આપશે. એટલે ધાતુની આપણે ટેન્ડન્સી ખબર છે કે હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે અને આપણને ધનજભારિત આ રીતે આયન આપે, સોડિયમ આયન આપે. એને આપણે એનાયન કહીએ છીએ, બરાબર છે. એ રીતે અધાતુ તત્વો જે છે એની ટેન્ડન્સી આપણને ખબર છે. ટેન્ડન્સી એટલે કે એની વર્તણૂક, વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની છે. હવે અહીંયા તમે જુઓ ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, એટલે એમાં એનામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જોઈએ તો 2, 8 અને 7 છે. હવે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન મેળવશે, એટલે અહીંયા તમે જોશો તો 2, 8 અને 8 થશે. એટલે Cl ઇલેક્ટ્રોન મેળવે તો નેગેટિવ ચાર્જ, ગુમાવે તો પોઝિટિવ ચાર્જ. તો અહીંયા ક્લોરીને અષ્ટક રચના પ્રાપ્ત કરી
સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે બરાબર છે ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે એના પર માઇનસ ચાર્જ આવ્યો, એટલે આ રીતે ઋણ વીજભારિત આયન આપણને મળે, જેને આપણે કેટાયન કહીએ છીએ. બરાબર. તો આપણે આવા ધનુષભારિત અને ઋણભારિત જે આયનો જે છે બરાબર છે એ આપણે આજના મુખ્ય લેક્ચરનો હેતુ છે કે તૈયાર કરવાના છે, અને એના પરથી આપણે રાસાયણિક સૂત્ર બનાવતા શીખવાનું છે. ઘણા બધા મિત્રોને કદાચ આગળ ભણ્યા હશે ને તો એ આવડતું હશે, પણ અત્યારે ફરી એને યાદ કરી લેવું બહુ જરૂરી છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા આયનની વાત કરી. હવે આવા આપણને એક વીજભારિત પરમાણુના બનેલા આ જે આયન જે છે એની વાત કરીએ. તેમાં ઉદાહરણ લઈએ તો Na+, પછી Mg+2, Cl-, O-2 બધા. બરાબર. આ બધા એક પરમાણુય આયનો છે બધા. અહીંયા બીજો એક શબ્દ આવે છે બહુપરમાણીય. તો ચોખ્ખો વીજભાર ધરાવતા પરમાણુઓના સમૂહના બનેલો હોય છે. ચોખ્ખો વીજભાર ધરાવતા પરમાણુઓનો સમૂહનો બનેલો હોય છે. બરાબર છે. એ આવા આયનને આપણે બહુપરમાણીય આયન કહીએ છીએ. દાખલા તરીકે CO3-2 એ બહુપરમાણીય આયન છે, જેને આપણે કાર્બોનેટ આયન કહીએ છીએ. તો એના ઉપર આ જે -2 ચાર્જ જે છે બરાબર, આ જે -2 ચાર્જ કેવી રીતે આવ્યો? આ ચોખ્ખો નેટ વીજભાર એટલે તો અહીંયા આપણને કાર્બનનો વીજભાર ખબર છે +4, ઓનો -2 બરાબર, તેવા 3 O છે. તો આ બધાનો બેઝિક સરવાળો કરે તો -2 -6 + 4, તો આ બધાનો સરવાળો કરે તો -2 જવાબ મળ્યો. એટલે આ બધા ઉપર ચાર્જ કેટલો આવ્યો? -2. એટલે ચોખ્ખો વીજભાર ધરાવતા પરમાણુઓના સમૂહના બનેલો આયન એટલે આપણે શું કહીશું? પોલીએટોમિક આયન, એટલે કે બહુપરમાણીય આયન કહીએ છીએ. એવું જ મેં બીજું ઉદાહરણ પૂછ્યું એમોનિયમ આયન NH4+. તો આ પ્લસ કેવી રીતે આવ્યું? તો કે નાઇટ્રોજનનો -3 ને 3 હાઇડ્રોજનનો, અહીંયા 4 હાઇડ્રોજન છે, દરેકનો +++1 +1 +1 +1 +1. તો આ બધાનો આપણે બેઝિક સરવાળો કરીએ તો -3 + 4 એટલે કે કેટલો આવે જવાબ? 1. એટલે આના પર +1 ચાર્જ આવ્યો. તો આ બહુપરમાણીય આયન છે. બરાબર. હવે બીજો એક શબ્દ ખાસ સમજવાનો છે, વેલેન્સી શબ્દ. કયો શબ્દ છે? વેલેન્સી, જેને આપણે ગુજરાતીમાં સંયોજકતા કહીએ છીએ. બરાબર છે. તો નેક્સ્ટ મેં તમને બીજા આપણે જોઈશું તો એમાં મેં તમને જુદા જુદા સંયોજકતા ધરાવતા આયનો અને બહુપરમાણીય આયનો જે છે એના સૂત્રો આપેલા છે ને, તમારે એ યાદ રાખવાના છે. તો પહેલાં અહીંયા સંયોજકતા કોને કહેવાય? તો કે તત્વના પરમાણુઓની સંયોજવાની ક્ષમતા. આ બરાબર ધ્યાન રાખજો. તત્વના પરમાણુઓની સંયોજવાની ક્ષમતા બરાબર છે, જેને આપણે સંયોજકતા કહીએ છીએ. વીજભારની માત્રા બરાબર, બીજી ભાષામાં કહેવું તો કહી શકાય. બરાબર. એટલે અહીંયા આપણે સમજાવવું તો સમજાઈ શકીએ કે પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવા માટે તે જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અથવા તો આપલે કરે એ જે સંખ્યા જે છે એને એ તત્વની સંયોજવાની ક્ષમતા બરાબર છે, એટલે કે એને સંયોજકતા અથવા અંગ્રેજીમાં આપણે વેલેન્સી કહીએ છીએ. દાખલા તરીકે સોડિયમની વાત કરીએ તો એનો પરમાણુ ક્રમાંક 11 છે, પણ એની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, એટલે સ્ટેબલ થવા માટે એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. બરાબર છે. એટલે અહીંયા સોડિયમ પર ચાર્જ કેટલો આવ્યો? +1. એટલે સોડિયમની સંયોજકતા કેવી હોય તો કેટલી કહેવાય? 1 કહેવાય. એટલે એ બીજા પરમાણુ સાથે સંયોજવાની ક્ષમતા કેટલી છે? એની 1 જ. બરાબર. એક ઇલેક્ટ્રોનનું પોતે અહીંયા દાન કરી શકે છે, એટલે એની વેલેન્સી 1 છે. એ રીતે ક્લોરીનની વાત કરીએ તો એનો પરમાણુ ક્રમાંક 17. એની પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી લઈએ તો 2, 8 અને 7. હવે અષ્ટક પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન મેળવે છે. બરાબર. એટલે ઇલેક્ટ્રોન મેળવે છે અહીંયા. બરાબર છે. એટલે એની સંયોજકતા કેટલી કહેવાય? 1 મેળવે છે, એટલે અહીંયા આપણે -1 કહીએ છીએ. એ જ રીતે તમે અહીંયા જોશો બરાબર છે, તો 2 ક્લોરીન પરમાણુ છે. બરાબર. તેમની વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને એક અહીંયા સહસંયોજક બંધ બન્યો. એટલે અહીંયા દરેક ક્લોરીનની સંયોજકતા કેટલી કહેવાય? 1 કહેવાય. બરાબર છે. એટલે ભાગીદારીથી અથવા તો આપલેથી બરાબર છે જે ઇલેક્ટ્રોન સંખ્યા મળે છે બરાબર છે, એને જ આપણે તત્વની સંયોજવાની ક્ષમતા અથવા તો એની વેલેન્સી કહીએ છીએ. એટલે એક તત્વ બરાબર છે એ બીજા સાથે જે સંયોજનની ક્ષમતા જે છે
એની 1 હોય તો એની સંયોજકતા 1 કહેવાય, 2 હોય તો 2 કહેવાય, 3 હોય તો 3 કહેવાય અને 4 હોય તો 4 કહેવાય. 4થી વધારે સંયોજકતા હોતી નથી. હવે આપણે બીજો આવર્તમાં લઈએ, આવર્તની વાત કરું છું, આડો ભાગ. તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. બરાબર છે. એને દરેકનો આપણે પરમાણુ ક્રમાંક લઈએ તો 3થી લઈ અને 10 સુધી જાય છે. બરાબર. અહીંયા વાત કરીએ તો ફ્લોરિનનો 9 અને નિયોનનો 10 છે. બરાબર. અહીંયા બધામાં આ રીતે એની બાહ્યતમ કક્ષા આપણે એની ઇલેક્ટ્રોન રચના બતાવેલી છે. 2 1 લિથિયમમાં, પરમાણુ ક્રમાંક 4 છે બેરિલિયમનો તો 2 2, બોરોનમાં 2 3, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે તો 2 4. બરાબર. તો અહીંયા મિત્રો આ જે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, બરાબર. તો આ જે આપણે એક ઇલેક્ટ્રોન જે છે, બરાબર છે, એ એની વેલેન્સી કહેવાય, એનો સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. આ 2 છે, બરાબર, એ એને વેલેન્સી ઇલેક્ટ્રોન કહેવાય. આ 3 જે છે, બરાબર છે, એ બોરોનના વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. આ કાર્બનનું પરમાણુ ક્રમાંક પર 4 લીધું, તેમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી 2 અને 4, તો 4 શું છે, એના સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. નાઇટ્રોજનમાં 5 છે, ઓક્સિજનમાં 6 છે, ફ્લોરિનમાં 7 છે, નિયોનમાં 8 છે. એટલે નિયોન એ ઇલેક્ટ્રોન મેળવતું બી નથી, એ ગુમાવતું નથી, એટલે એના પર કોઈ ચાર્જ નથી. હવે જો આના બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે એટલે +1 ચાર્જ ધરાવે છે. બરાબર છે. આમાં 2 છે એટલે 2 ચાર્જ ધરાવે છે, +1 2. આમાં 3 છે એટલે +3 ચાર્જ ધરાવે છે. એટલે આ શું કરે, એક 2 અને 3 ઇલેક્ટ્રોન છે સરળતાથી ગુમાવી શકાય છે. એટલે માટે +1, લિથિયમ +1, બેરિલિયમ +2, બોરોન +3 ચાર્જ ધરાવે છે. કાર્બન જે છે એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી કરે અને 4 ઇલેક્ટ્રોન મેળવી ખરો, એટલે +or -4 પર જનરલી આપણે અહીંયા +4 લખીએ છીએ. પણ 4થી વધારે સંયોજકતા જોવા મળતી નથી. તો નાઇટ્રોજનની વાત કરીએ તો 5 ઇલેક્ટ્રોન ગુમાવવા સરળ નથી, એટલે એ શું કરશે, 3 ઇલેક્ટ્રોન મેળવશે અને અષ્ટક પ્રાપ્ત કરશે. એટલે આપણે મેળવે છે માટે એના પર -3 ચાર્જ આવે, એટલે એની વેલેન્સી કેટલી છે, -3 છે. ઓની એ રીતે -2 છે અને એફની -1 છે. નિયોનની 0 છે, કારણ કે એમાં બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, એ અષ્ટક પૂર્ણ છે, સ્ટેબલ છે, એટલે ઇલેક્ટ્રોન મેળવતો બી નથી કે ગુમાવતો બી નથી. બરાબર. માટે એ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. તો આ રીતે આ જે છે બધા સંયોજકતા ધરાવે છે આ બધા તત્વો. બરાબર. એટલે સંયોજકતા એટલે બીજું કશું નથી, તત્વોની, બરાબર છે, સંયોજવાની ક્ષમતા. બરાબર છે. એને આપણે શું કહીશું, વેલેન્સી. અને આપણે યાદ રાખવાની છે, આપણે +1 સંયોજકતા ધરાવતા, બરાબર છે, ધાતુ આયનો, અધાતુય, બરાબર છે, તત્વો અને બહુપરમાણીય આયનો, +2 ધરાવતા, +3 ધરાવતા, +4 ધરાવતા આપણે યાદ રાખવાના છે. અને મેં તમને આખો કોઠો બનાવ્યો છે, એ આપણે તૈયાર કરી નાખવાનો છે લખીને. બરાબર. એ આપણને આવડવું જોઈએ, કેમ કે કેમિસ્ટ્રીમાં જેમ જેમ આગળ જઈશું ત્યારે વારંવાર આનો ઉપયોગ આવશે અને હું તમને યાદ કરાવીશ કે જો મેં તમને આ ચલાવી દઉં. બરાબર. એટલે આ ખાસ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે મેં કીધું હતું અમને કે વધુમાં વધુ 4 સંયોજકતા જોવા મળે. હવે તમે જો પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવામાં આવે છે, સંયોજકતા ઇલેક્ટ્રોન. મેં તમને આગળ વાત કરી કે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, તો એમાં પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જોઈશું તો 2 અને 1. તો આ 1 જે છે શું છે, એનો વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. એ રીતે બેરિલિયમમાં 2, બોરોનમાં 3, કાર્બનમાં 4, નાઇટ્રોજનમાં 5, ઓક્સિજનમાં 6 અને ફ્લોરિનમાં 7 છે. બરાબર. અને નિયોનમાં જોઈએ તો એના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે, 8 છે. હવે આપણે રાસાયણિક સૂત્રો લખતા આજે ખાસ શીખવાનું છે. આપણા આજનો આ જે વિડીયો લેક્ચરનો મેઇન અભિગમ આ રાસાયણિક સૂત્રો લખવાનો અને તૈયાર કરાવવાનો છે. કોઈ પણ રાસાયણિક સૂત્રનું નામ આપવામાં આવે તો એનું સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર આપવામાં આવે તેમાં કયા આયનો રહેલા છે, કેટલા આયનો રહેલા છે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા મેં તમને એક ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા એક ઉદાહરણ છે, મેગ્નેશિયમ ક્લોરાઇડ. બરાબર. તો પ્રથમ શું કરવાનું, 3 સ્ટેપમાં આપણે આ વસ્તુ કરીશું. તો અહીંયા મેગ્નેશિયમ અને ક્લોરાઇડ, બરાબર છે ને, તો એની આપણે સંજ્ઞા આવડવી જોઈએ. મેગ્નેશિયમ માટે આપણે શું લખીએ છીએ, Mg, અને ક્લોરાઇડ છે એટલે એમાં Cl. બરાબર છે. હવે હંમેશા તમે ધ્યાન રાખો કે આ જે સૂત્ર હોય તો નામ હોય તો એની ડાબી બાજુએ ધન આયન હોય, અને આ ડાબી બાજુ થઈ એટલે એમાં ધન આયન હશે, અને આ જમણી બાજુ થઈ એટલે એમાં ઋણ આયન હશે. આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની. તો પહેલું તો આપણે મેગ્નેશિયમ પરથી એની સંજ્ઞા Mg લખી નાખી, ક્લોરાઇડ પરથી Cl લખી નાખ્યો. હવે સંયોજકતા જે છે એ આપણને તૈયાર કરવાની છે. અત્યારે હું તમને આપી દઉં છું કે મેગ્નેશિયમની સંયોજકતા કેટલી છે, 2, કેમ કે એ બીજા સમૂહનું તત્વ છે. અને બીજા સમૂહમાં જે તત્વો જે છે
બરોબર છે. બેટા માંગે કાર સ્કૂટર બાપ રાજી, આપણે યાદ રાખીએ તો બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, બરોબર છે, અને રેડિયમ. તો આ બધા બીજા સમૂહના તત્વો છે એટલે એની વેલેન્સી 2 છે. બરોબર. તો અહીંયા મેગ્નેશિયમ જે છે એની વેલેન્સી કેટલી છે, એટલે કે સંયોજકતા 2 છે. અને ક્લોરાઇડ જે છે, બરોબર છે, હે ને, એટલે એ -1 ધરાવે છે, કારણ કે એમાં એક ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, એટલે -1 છે. બરાબર. તો આ પહેલાં આપણે સંજ્ઞા લખી દીધી, પછી એની વેલેન્સી લખી દીધી. હવે અહીંયા ક્રિસ ક્રોસ મેથડ, એટલે કે અહીંયા તમારે જે ક્લોરિનના જે વેલેન્સી જે છે એની જે સંખ્યા એને મેગ્નેશિયમના નીચે મૂકવાનું, અને મેગ્નેશિયમની જે વેલેન્સી છે એટલે સંયોજકતા છે એને ક્લોરિનના નીચે મૂકવાનું. એટલે આ રીતે મેં ક્રોસ ગુણાકાર કર્યો છે. બરાબર. એટલે એમજીની સંખ્યા થશે 1 અને ક્લોરિનની નીચે આવશે 2, એટલે આપણને સૂત્ર મળશે MgCl2. હવે 1 હોય તો આપણે જનરલી લખતા નથી, એટલે સૂત્ર શું થઈ ગયું, MgCl2. અથવા તમે આ રીતે પણ કરી શકો છો કે Mgની +2 વેલેન્સી છે તો મૂકી દીધી, ક્લોરિનની -1 છે, તો આ જે આપણે એમાં પ્લસ ને માઇનસ જે માત્રા જે છે ચિહ્ન એને લેવાના નહીં, ખાલી સંખ્યાને ક્રોસ ગુણાકાર કરવાનો. તો અહીંયા 1 જે છે શું થશે, આ મેગ્નેશિયમના પાદાક્ષરમાં આવશે, એટલે કે સબસ્ક્રિપ્ટમાં. બરાબર. એટલે Mg1 લખતા નથી એટલે Mg એકલું લખીશું, અને 2 જે છે Cl નીચે આવશે એટલે Cl2, એટલે સૂત્ર શું થઈ ગયું, MgCl2. તો આ રીતે આપણે આ સૂત્રો બધા બનાવવાના છે અને આપણને આવડવા બહુ જરૂરી છે. બરાબર છે. તો નેક્સ્ટ આપણે હવે એ જુદા જુદા આયનો જે છે એની સંયોજકતા આપણે યાદ રાખવાની છે. બરાબર છે. એટલે એ આપણે જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક સંયોજકતા ધરાવતા આયનનું નામ અને એની સંજ્ઞા, બરાબર છે, એ આપણે તૈયાર કરવાની છે. બરાબર. એક વખત અહીંયા હું આજે તમને તૈયાર કરાવું છું, યાદ રાખવાની છે આપણે. ડુ ઓર ડાય ગમે તે રીતે આપણે યાદ રાખવાની છે. બરાબર. એક નહીં તો 2 વખત લખવાની. બરાબર છે. તો પહેલી આપણે અહીંયા વાત કરીએ છીએ. બરાબર છે. પહેલું અહીંયા આયનનું નામ અને એની સંજ્ઞા છે. બરાબર. એટલે બધા +1 વાળા છે, બધા એટલે કે ધનભારવાળા. તો પહેલો સમૂહ એટલે બધો +1 વાળો એ. બરાબર. તો લિથિયમ, બરાબર છે, Li+, સોડિયમ Na+, પોટેશિયમ K+, સિલ્વર Ag+, બરાબર. પછી ક્યુપ્રસ Cu+. હવે અહીંયા ધ્યાન શું રાખવાનું છે કે કોપર જે છે એ 2 જુદી જુદી ઓક્સિજન અવસ્થા ધરાવે છે, કોપર +1 અને કોપર +2. બરાબર. હવે અહીંયા જેની અહીંયા ચાર્જ ઓછો હોય એના માટે અશ પ્રત્યય લાગે અને વધારે હોય એના માટે ઈક પ્રત્યય લાગે. એટલે અહીંયા એટલા માટે કોપર પરથી એનું નામ પડ્યું ક્યુપ્રસ. બરાબર. એટલે ક્યુપ્રસ એટલે કોપર +1 છે તેને શું બોલાય, ક્યુપ્રસ. અને હવે IUPACમાં નામકરણમાં આ રીતે પણ લખવામાં આવે છે, કોપર કૌંસની અંદર એની આ જે ઓક્સિજન અવસ્થા જે છે અથવા તેનો જે ચાર્જ જે છે ને રોમનાંકમાં દર્શાવવામાં આવે છે, કોપર કૌંસની અંદર 1 I તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર. તો આ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે કોઈ તત્વ, બરાબર છે, એક કરતાં વધારે એની ઓક્સિજન અવસ્થા ધરાવતું હોય ત્યારે ઓછી ઓક્સિજન અવસ્થા ધરાવતા માટે અશ પ્રત્યય લાગે અને વધુ ઓક્સિજન અવસ્થા ધરાવતા માટે ઈક પ્રત્યય લાગે. અંગ્રેજીમાં લખવું હોય તો અશ અને ઈક. બરાબર. એટલે ક્યુપ્રસ અને ક્યુપ્રિક, કોપર +2 હોય તો ક્યુપ્રિક બોલાય. એવી રીતે Fe+2 તો ફેરસ, Fe+3 તો ફેરિક, Sn+2 સ્ટેનસ, Sn+4 સ્ટેનિક, Pb+2 પ્લમ્બસ, Pb+4 પ્લમ્બિક. બરાબર. આ રીતે આપણે યાદ રાખવાનું. Hg+1 મર્ક્યુરસ, Hg+2 મર્ક્યુરી. બરાબર. આ યાદ રાખો. તો આ બધા ધન આયનની વાત થઈ. હવે અધાત્વી તત્વોની વાત કરીએ તો હાઇડ્રોજન પોતે ધનુજભાર ધરાવે છે પણ અધાતુ તત્વો છે, ખાસ ધ્યાનમાં રાખવાનું. બાકીના બધા અંગાડી જોઈએ તો ઋણભારવાળા છે, -1 વાળા. તો હાઇડ્રોજન પોતે +1 ચાર્જ બી ધરાવે અને ધાતુ સાથે જોડાય ત્યારે -4 ધરાવે, એટલે હાઇડ્રાઇડ H-. ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ. હવે 99% કેસમાં આ જે બધા આઇડ ક્યારે પ્રત્યે લાગે છે આ બધામાં કે જે એક જ તત્વના બનેલા હોય ત્યારે આઇડ પ્રત્યે લાગે. એમાં અપવાદ છે, દાખલા તરીકે હાઇડ્રોક્સાઇડ તો આ એક અપવાદ છે. બરાબર છે. સાયનાઇડ, બરાબર, આઇસોસાયનાઇડ તો આ અમુક અપવાદ છે. બાકી 99% કેસમાં, બરાબર છે, આ એક જ તત્વના બનેલા ઋણભારવાળા હોય તો બધાને આઇડ પ્રત્યે લાગે. બરાબર. આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું. એ રીતે બહુપરમાણીય આયનની નામ કરીએ તો +1 ધરાવતો બહુપરમાણીય આપણે એક જ છે, NH4+, જેને આપણે શું કહીશું, એમોનિયમ આયન કહીશું. અને -1 વિભાગ ધરાવતા બહુપરમાણીય આયન લઈએ તો હાઇડ્રોક્સાઇડ OH-, નાઇટ્રાઇડ NO2-, નાઇટ્રેટ NO3-, એસિટેટ CS3COO-, સાયનાઇડ CN-, આઇસોસાયનાઇડ NCS-,
પછી હાઇડ્રોજન કાર્બોનેટ HCO3 માઇનસ, હાઇડ્રોજન સલ્ફેટ HSO4 માઇનસ, બરાબર. તો એ રીતે હજુ નીચે જઈશું તો આપણે પરમેંગેનેટ આયન આવશે MnO4 માઇનસ, પછી ક્લોરેટ આયન આવશે ClO3 માઇનસ, પરક્લોરેટ આયન આવશે ClO4 માઇનસ. તો આવા બધા +1 વાળા ધન એક પરમાણ્વીય ઋણ આયન અને બહુપરમાણ્વીય ધન અને ઋણ આયન જે છે, બરાબર છે, એ આપણે યાદ રાખવાના છે, બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની બહુ જરૂર પડશે મિત્રો. એટલે આને 1, 2 ની 3 વખત પ્રેક્ટિસ કરવાની, પણ યાદ રાખવાના, બરાબર. એના પછી આપણે +2 વાળાની વાત કરીએ તો બીજો સમૂહ લઈ લઈએ, બરાબર છે. તો બેરિલિયમ આવશે Be+2, મેગ્નેશિયમ Mg+2, કેલ્શિયમ Ca+2, સ્ટ્રોન્શિયમ Sr+2, બેરિયમ Ba+2, મેંગેનીઝ Mn+2, બરાબર. પછી મેં કીધું હતું ફેરસ, હે ને, તો Fe+2, અથવા એને IUPAC પ્રમાણે આયન અને એની વીજભાર 2 છે અને રોમન કૌંસમાં લખવામાં આવે આ રીતે. પછી ક્યુપ્રિક Cu+2, એને પણ કોપર રોમનમાં 2 લખવામાં આવે કૌંસમાં, બરાબર. પછી સ્ટેનસ Sn+2, પ્લમ્બસ Pb+2, કેડમિયમ Cd+2, ઝિંક Zn+2, નિકલ Ni+2 અને મર્ક્યુરિક Hg+2. તો આ બધા +2 ધરાવતા આયનોનું નામ અને એની સંજ્ઞા છે. એ રીતે અહીં -2 વીજભાર ધરાવતા આપણે લઈએ અધાતુય, તો O-2 ઓક્સાઇડ કહેવાય, O-2, બરાબર. પછી S-2 સલ્ફાઇડ, બરાબર. આ ધ્યાન રાખવાનું છે તો નામકરણ આવડશે, બરાબર. એના પછી બહુપરમાણ્વીય લઈએ, બરાબર છે. તો એમાં આપણે CO3-2 કાર્બોનેટ, SO4-2 સલ્ફેટ, SO3-2 સલ્ફાઇડ. હવે અહીંયા જુઓ SO4-2, SO3-2, બરાબર છે, હે ને. તો અહીંયા નેગેટિવ આયન જે છે, બરાબર, અહીંયા ઓક્સિજનની સંખ્યા ઓછી, જો અહીંયા 4 છે ને અહીંયા 3 છે, તો એના માટે એડ પ્રત્યે લાગે, બરાબર છે, સલ્ફેટ, અને અહીંયા સલ્ફાઇડ. એવું પહેલામાં બી હતું, બરાબર છે. હું તમને વાત કરું તો અહીંયા NO2- તો નાઇટ્રાઇટ એક જ, બરાબર. જ્યારે NO3- એક ઓક્સિજન વધારે છે તો નાઇટ્રેટ, એટ અને આઇટ, એ રીતે ધ્યાનમાં રાખવાનું, બરાબર. નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ, બરાબર છે, આ ધ્યાન રાખવાનું. ઓક્સિજન ઓછો હોય તો નાઇટ્રાઇટ, આઇટ પ્રત્યે લાગે, અને વધારે હોય તો એટ પ્રત્યે લાગે, બરાબર. તો અહીંયા એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. એના પછી છે C2O4-2 ઓક્ઝેલેટ, ક્રોમેટ તો CrO4-2, ડાયક્રોમેટ તો Cr2O7-2, થાયોસલ્ફેટ S2O3-2. બીજા ઘણા બધા આવશે. અત્યારે મેં તમને થોડાક અહીંયા માપના જ આપ્યા છે. પછી જેમ જેમ આપણે આગળ જઈશું તેમ વધારે હું લખાવતો જઈશ તમને, બરાબર છે. તો આ +2 સંયોજકતા વાળા ધન અને ઋણ આયનો અને બહુપરમાણ્વીય આયનોની આપણે અહીંયા વાત કરી. આ આપણે કંઠસ્થ કરવાના છે, બરાબર. એ રીતે આપણે હવે +3 વાળાની વાત કરવી છે, બરાબર. તો +3 વાળા આપણે લઈએ આયનનું નામ અને એની સંજ્ઞા. તો એલ્યુમિનિયમ +3, બરાબર. ટાઇટેનિયમ Ti+3, ક્રોમિયમ Cr+3, ફેરિક Fe+3, કોબાલ્ટ CO+3, બરાબર. હવે અધાત્વિક તત્વોનું નામ અને સંજ્ઞા. તો નાઇટ્રાઇટ N-3, ફોસ્ફાઇડ P-3, અને બહુપરમાણ્વીય લઈએ -3 વાળા. તો એનું નામ અને સંજ્ઞા યાદ રાખવાની છે. એમાં 2 જ છે, ફોસ્ફેટ PO4-3, આર્સેનેટ ASO4-3, બરાબર. અને +4 સંયોજકતાની વાત કરીએ તો એમાં 2 છે, સિલિકોન Si+4, કાર્બન C+4, બરાબર. એટલે અહીંયા મેં નોંધ લખી છે, બરાબર, ધ્યાન રાખવાની છે. ઉપરોક્ત એક પરમાણ્વીય બહુપરમાણ્વીય આયનોના નામ, સંજ્ઞા, વીજભાર વારંવાર યાદ કરવા, બરાબર છે. હવે આપણે જે આગળ વાત કરી હતી કે એક ઉદાહરણની, એવી એક અહીંયા બીજા ઉદાહરણ આપણે બધા જોઈએ, બરાબર. તો રાસાયણિક સૂત્રો લખવાની સરળ પદ્ધતિ છે, એને આપણે અહીંયા જોઈએ. થોડી પ્રેક્ટિસ કરશું પછી તો આપણને આવડી જશે આ, બરાબર. તો અહીંયા તમે જોશો એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો પહેલા સ્ટેપમાં શું કર્યું, સંજ્ઞા લખી દો, Al અને ઓક્સાઇડ એટલે O. હવે આપણને ખબર છે કે એલ્યુમિનિયમનો સંયોજકતા કેટલી છે, તો +3, એટલે એનો વીજભાર +3 અથવા સંયોજકતા કહેવાય અથવા વીજભાર કહેવાય, આને સંયોજકતા પણ કહી શકાય. એટલે +3 અને ઓક્સાઇડ એટલે -2, બરાબર. હવે ક્રોસ ગુણાકાર કરી દો, બરાબર. આ 2 જે છે ને Al ની નીચે મૂકી દેવા, અને 3 જે છે એને O ની નીચે મૂકી દો, એટલે સૂત્ર શું થઈ ગયું, Al2O3. બહુ ઈઝી છે,
એ રીતે બીજું ઉદાહરણ લઈએ, હાઇડ્રોજન સલ્ફાઇડ. તો સંજ્ઞામાં હાઇડ્રોજન એટલે H, સલ્ફાઇડ એટલે S. હવે આપણને ખબર છે કે હાઇડ્રોજનનો +1, બરાબર. મેં પહેલાં કીધું ડાઈ બાજુ ધન જ બાર હોય એટલે જમણી બાજુ ઋણ જ બાર હોય, એટલે આની +1 હાઇડ્રોજનની, અને અહીંયા S છે અને -2, ક્રોસ ગુણાકાર કરી દો, બરાબર છે, ક્રિસ ક્રોસ મેથડ, બરાબર. તો આ બે જે છે Hની નીચે આવશે ને એક Sની નીચે આવશે, એટલે સૂત્ર શું થઈ ગયું? H2S, હાઇડ્રોજન સલ્ફાઇડ. એ રીતે આપણે અહીંયા સોડિયમ નાઇટ્રેટનું ઉદાહરણ લઈએ, બરાબર છે. તો સોડિયમના નાઇટ્રેટનું ઉદાહરણ લઈશું. તો એમાં તમે જોશો સોડિયમ એટલે Na ને નાઇટ્રેટ છે, નાઇટ્રેટ એટલે NO3. હવે બરાબર, વીજભાર લઈએ અથવા સંયોજકતા ગણીએ તો Na ની +1 અને નાઇટ્રેટ એટલે -1, ક્રોસ ગુણાકાર કરી દીધો તો અહીંયા આપણને સૂત્ર મળ્યું Na NO3. એક છે, બરાબર છે, એટલે સિમ્પલ રેશિયો લઈએ તો 1 આવે, એટલે આપણે 1 હોય તો નીચે બતાવતા નથી, એટલે સીધું Na NO3. તો હવે આપણે આ બીજું ઉદાહરણ ચોથું જોઈએ છે, કોપર સલ્ફેટ. તો સંજ્ઞા લખીએ Cu, અને સલ્ફેટ માટે કોપર માટે Cu અને સલ્ફેટ માટે SO4. વીજભાર લીધો કોપરનો +2, SO4નો -2. તો ક્રોસ ગુણાકાર કર્યો તો આવું થાય, Cu2 કૌંસ બાર એટલે Cu2 કૌંસની અંદર SO4 કૌંસ બાર 2. એટલે બહુપરમાણીય આયન જ્યારે બી હોય, બરાબર છે, ત્યારે આ બહુપરમાણીય આયન જે છે, બરાબર છે, એને કૌંસમાં લખવાનો, એની સંખ્યા 2 કરતાં 1 કરતાં વધારે હોય તો એને કૌંસ બાર એની સંખ્યા લખી દેવાની. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે અહીંયા બંનેની સંખ્યા 2 છે, એટલે સિમ્પલ રેશિયો લઈએ તો 2/2 એટલે 1 આવે, એટલે ના 2 ના બતાવો, ડાયરેક્ટ તમે CuSO4 બતાવવાનું. આ સિસ્ટમ છે, એ પ્રમાણે આપણે યાદ રાખવાનું, બરાબર. એટલે સૂત્ર સીધું શું થશે? CuSO4. આ પણ સાચું છે, પણ આ સિમ્પલ રેશિયોમાં આપણે આ રીતે લખીએ છીએ CuSO4. આ ખાસ ધ્યાન રાખવાનું. હવે એ રીતે અંગાડી એમોનિયમ સલ્ફેટ. તો એમોનિયમ બહુપરમાણીય આયન છે, એની સંજ્ઞા NH4. સલ્ફેટ પણ બહુપરમાણીય છે, એની SO4. એમોનિયમનો સંયોજકતા બંધ છે, બહુપરમાણીય આયન છે, +1 ચાર્જ ધરાવે છે. SO4નો -2 છે, ક્રોસ ગુણાકાર કર્યો, એમોનિયમ બહુપરમાણીય છે એટલે એને કૌંસમાં લખ્યું, કૌંસ બાર એની સંખ્યા 2 લખી સંખ્યા, અને SO4 જે છે, બરાબર છે, એમાં 1 આવે છે એટલે એને કૌંસ કરવાની જરૂર નથી, SO4 ડાયરેક્ટ લખી દીધું. તો સૂત્ર શું થયું? NH4, બરાબર છે, ટ્વાઇસ એટલે 2, NH4 ટ્વાઇસ SO4. એ રીતે કેલ્શિયમ સલ્ફેટ. તો કેલ્શિયમ સલ્ફેટની વાત કરીએ તો કેલ્શિયમ એટલે Ca અને ફોસ્ફેટ એટલે PO4, બરાબર. એટલે બંનેની આપણે શું મૂકી દીધું? વીજભાર મૂકી દીધો અને ક્રોસ ગુણાકાર કર્યો, એટલે સીધું સૂત્ર મળી ગયું Ca3 કૌંસની અંદર PO4 ટ્વાઇસ. અને તમે ડાયરેક્ટ પણ આ રીતે વીજભાર ઉપર મૂકીને ક્રોસ ગુણાકાર કરશો આ રીતે, બરાબર છે, તો પણ તમને અહીંયા, બરાબર છે, આ રીતે તમે કરશો અહીંયા, તો આ રીતે પણ તમને સીધો જવાબ મળી જાય. એટલે પ્રેક્ટિસ કરશો પછી સીધો તમારે ક્રોસ ગુણાકાર જ કરી દેવાનો છે, બરાબર છે. એમાં આપણે ચિહ્ન જોવાના નથી, બરાબર છે. દાખલા તરીકે આપણને એમ પૂછ્યું, કોઈ નામ આપ્યું, અહીંયા એક ઉદાહરણ મૂકું છું કે પોટેશિયમ કાર્બોનેટ. હવે આપણે તો પોટેશિયમ માટે શું કર્યું કે કાર્બોનેટ માટે કે CO3 આપણે તૈયાર કર્યું, તો બરાબર છે. આના પર -2 ચાર્જ છે, આના પર પ્લસ છે. તો સૂત્ર બનાવવું તો આ સંખ્યાનો ક્રોસ ગુણાકાર કરી દો તો K ની સંખ્યા 2 થશે અને CO3 ની 1 થશે. સૂત્ર થઈ ગયું A2CO3. તો આ રે બહુ ઇઝી રીત છે, પ્રેક્ટિસ કરવાની છે આપણે. અમે તમને હોમવર્કમાં બી આપ્યા છે, એટલે પ્રેક્ટિસ કરજો, બરાબર છે. અને એ પહેલાં તમારા સંયોજકતા જે છે +1 વાળા આયનોના નામ, અધાતુ તત્વો કે બહુપરમાણીય, એ બધાના નામ અને સંજ્ઞા તૈયાર કરી નાખવાની, +1 +2 +3 +4, બરાબર છે. આ મેઇન છે, બરાબર. એટલે એ તૈયાર કરવાનું બહુ જરૂરી છે. હવે મિત્રો, આજે આપણને જુદા જુદા આયનોની સંજ્ઞા અને એનો વીજભાર આપણને આવડતો હોય તો આપણને કોઈ સૂત્ર આપ્યું તેનું નામકરણ કરતાં પણ આપણને આવડે. દાખલા તરીકે તમે અહીંયા જોશો, બરાબર, તો આ સૂત્ર છે Al2SO4 થ્રાઇસ. તો આપણને ખબર છે કે Al એટલે શું? તો કે એલ્યુમિનિયમ, અને SO4 એટલે સલ્ફેટ. તો એનું સીધું આપણે સૂત્ર આપ્યું તો આપણને એને વાંચતા આવડે કે એલ્યુમિનિયમ સલ્ફેટ છે. KNO3, તો કે K એટલે પોટેશિયમ અને NO3 એટલે નાઇટ્રેટ, તો કે પોટેશિયમ નાઇટ્રેટ. Na2CO3, તો કે Na એટલે સોડિયમ અને CO3 એટલે કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ. CaCl2, તો Ca એટલે કેલ્શિયમ અને Cl એટલે ક્લોરાઇડ, બરાબર, એટલે કેલ્શિયમ ક્લોરાઇડ. હવે અહીંયા જોજો FeSO4, બરાબર. તો એને આપણે અહીંયા Fe જે છે +2 છે એટલે ફેરસ, અને SO4 એટલે સલ્ફેટ, ફેરસ સલ્ફેટ. અને IUPACમાં આ રીતે પણ લખાય છે. મેં તમને કીધું હતું કે જ્યારે એક તત્વ એ એક કરતાં વધારે ઓક્સિજન અવસ્થા ધરાવતું હોય ત્યારે એને, બરાબર છે, રોમનાંકમાં એની ઓક્સિજન સ્ટેટ લખવામાં આવે છે. એટલે આ રીતે લખાય છે IUPACમાં. આયર્ન, લોખંડ છે ને, એટલે આયર્ન 2 સલ્ફેટ. એ રીતે Fe2SO4 થ્રાઇસ, તો ફેરિક સલ્ફેટ બોલાય અથવા આર્યન 3 સલ્ફેટ લખાય.
હવે અહીંયા જુઓ K2Cr2O7, કે એટલે પોટેશિયમ ને Cr2O7-2 છે ને, બરાબર, એટલે Cr2O7 એટલે ડાયક્રોમેટ. KMnO4, તો કે એટલે પોટેશિયમ ને MnO4 જે છે એટલે પરમેંગેનેટ, બરાબર. એ રીતે MnSO4, તો Mn એટલે મેંગેનીઝ, બરાબર, અને SO4 એટલે સલ્ફેટ, મેંગેનીઝ સલ્ફેટ. હવે ઘણા બધા મિત્રોને આ એક તકલીફ પડતી હોય છે કે MgSO4 બી આપેલું હોય આપણને, તો ઘણાને આ Mn અને Mgમાં તકલીફ પડે છે. Mn એટલે મેંગેનીઝ અને Mg એટલે મેગ્નેશિયમ. આ મગનભાઈ, આ મનુભાઈ, આપણે યાદ રાખવાનું, ભૂલી જઈએ તો, બરાબર. આવું અભ્યાસથી જોયેલું છે કે ઘણા વિદ્યાર્થી આમાં ગૂંચવાઈ જાય છે, બરાબર. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે આ સંયોજકતા જે છે અને આયનોના નામ અને સંજ્ઞા આ યાદ રાખીશું તો આપણને આ નામ આપવામાં બી સરળતા રહેશે. કોઈ સૂત્ર આપ્યું તો આપણે સમજી જઈએ કે આ કયો પદાર્થ છે, એમાં કયો ધન આયન છે, કયો ઋણ આયન છે, ખ્યાલ આવે. તો એ માટે એક મેં તમને બીજું પણ નીચે ઉદાહરણ આપ્યું છે, બરાબર છે. એને આપણે જોઈએ. આ રીતે પણ પ્રશ્નો તમારે આવશે ને ખાસ ધ્યાનમાં રાખવાનો છે. અહીંયા એક સૂત્ર આપ્યું છે Al2SO4 થ્રાઇસ, એનું જલીય દ્રાવણ. હવે આ જે પદાર્થ જે છે અકાર્બનિક પદાર્થ છે, એને આપણે પાણીમાં ઓગાળીએ, બરાબર છે, એટલે એ ધનને ઋણ આયન આપે. તો અહીંયા આવા પ્રશ્નો આપણે આવશે આગળ. તો Al2SO4 થ્રાઇસનું જલીય દ્રાવણ આયનીકરણ થાય ત્યારે કુલ કેટલા આયનો મુક્ત થાય, બરાબર. તો એક ફોર્મ્યુલા મેં તમને અહીંયા આપી છે, બરાબર, તમારે ધ્યાનમાં રાખવાની છે. AXBY એનું જલીય દ્રાવણ બનાવીએ એટલે એનું આયનીકરણ થાય, બરાબર છે. તો અહીંયા ધ્યાન શું રાખવાનું છે, આ જે X છે એ ધન આયન મળશે, એટલા X આપણને ધન આયન મળે, અને અહીંયા Y છે એનો જે ચાર્જ હોય એના ઉપર આવે, એટલે XA + Y વત્તા અહીંયા B ની વાત આવે તો B ની સંખ્યા Y જેટલી થશે, પણ B પર ચાર્જ કયો હશે, તો અહીંયા X જે છે, બરાબર, એની નીચે જે X છે એ એનો ચાર્જ આવશે, અને ચાર્જ કયો હશે, માઇનસ. મેં પહેલાં કીધું હતું કે ડાબી બાજુ જે છે ધન આયન હોય ને જમણી બાજુ ઋણ આયન હોય. તો આ રીતે તમને ધન ને ઋણ આયન મળે, અને XY શું છે એની સંખ્યા થશે. તમે X અને Yનો સરવાળો કરશો તો કુલ આપણને આયનો મળશે. જો મેં તમને ઉદાહરણ અહીંયા Al2SO4 થ્રાઇસનું આપેલું છે, એક્વિયસ એનું આપણે આયનીકરણ કર્યું, તો 2 આપણને એલ્યુમિનિયમ મળ્યા, પણ એનો ચાર્જ કયો હોય, +3, 2Al + 3. મેં કીધું ડાબી બાજુ ધન આયન હોય. અને આપણને એંગાડી B ની વાત કરી તો YB એટલે કે 3SO4, બરાબર છે, અને એના પર X એટલે કયો 2, પણ એ કયો આવે, નેગેટિવ એટલે -2. તો આપણને 2 એલ્યુમિનિયમ +3 આયન મળ્યા અને 3 SO4 - 2 આયન મળ્યા, એટલે 2 ધન આયન અને 3 ઋણ આયન, એમ કુલ આપણને 5 આયનો મળ્યા. આ આગળ બહુ જરૂર પડશે, એ ધ્યાનમાં રાખવાનું. એ રીતે તમને અહીંગાડી CuSO4 ની વાત કરી છે, એનું આપણે આયનીકરણ કરીએ તો એમાં, બરાબર છે, Cu+2 આયન મળશે અને SO4 - 2 મળશે, 2 જ આયનો મળે, બરાબર. એટલે કુલ અહીંયા આપણને 2 આયનો મળે. એ રીતે NaCl એનું આયનીકરણ કરીએ તો આપણને ખબર છે કે Na+ અને Cl- માં એનું Na અને Cl બંનેની વેલેન્સી એક છે, એટલે પ્લસ અને બીજું માઇનસ, બરાબર. એટલે આપણને કુલ 2 આયન મળે, એક ધન ને એક બીજો ઋણ, એમ કુલ 2 આયનો મળે. તો આ બી આપણે ધ્યાનમાં રાખવાનું છે, એને બહુ જરૂર પડશે, ને એટલા માટે મેં તમને પેલું આગળ જે કોઠા કીધે છે ને તૈયાર કરવાને બરાબર તૈયાર કરી દેવાના. હવે મિત્રો અહીંયા એક પઝલ જેવું છે ને, આ તમારે કરવાનું છે, અને મને આના બધા જવાબો પછી વોટ્સએપમાં નામ સાથે તમારે મોકલવાના છે, બરાબર છે. તો જ પછી હું આગળ કામ કરીશ, બરાબર ને. તો અહીંયા નીચે આપેલા ધન આયનો અને ઋણ આયનનો ઉપયોગ કરી રાસાયણિક સૂત્રો અને નામ આપવાના છે. આપણે આગળ શીખ્યા છીએ, તેમ છતાં તમને હું એક ઉદાહરણ આપીને સમજાવું છું. તો અહીંયા પહેલાં આ બાજુ બધા ધન આયન આપ્યા છે, Na+, Ca+2, Al+3, Cu+2, અને આ બાજુ ઋણ આયન આપ્યા છે, OH- SO4 - 2, O - 2, Cl-, બરાબર. તો જો હું પહેલું એક ઉદાહરણ ક્રોસ આપણે કરવાનું છે, Na નું તમારે OH સાથે, SO4 - 2 સાથે, O - 2 સાથે અને Cl- 2 સાથે, બરાબર છે, સૂત્ર બનાવવાનું, એનું નામ આપવાનું. તો અહીંયા જો Na+ અને OH- બંનેની વેલેન્સી સેમ છે 1 1, એટલે સીધું સૂત્ર થશે NaOH. એનું નામ થશે Na નું સોડિયમ અને OH નું હાઇડ્રોક્સાઇડ, એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એ રીતે અહીંયા જુઓ, બીજું આપણે ઉદાહરણ લઈએ, બરાબર. તો અહીંયા Na છે, બરાબર, અને આ બાજુ SO4 - 2 છે. તો આની સંખ્યા જે છે એના Na ની નીચે જશે, અને આનો જે વીજભાર જે છે એ આના નીચે જશે, એટલે અહીંયા Na2SO4 થશે, નામ થશે સોડિયમ સલ્ફેટ. એ રીતે અંગાડી O નો ઉપર -2 વીજભાર છે અને Na પર +1 છે, બરાબર છે. તો 1 જે છે O ની નીચે જશે અને આ 2 જે છે Na ની નીચે જશે, એટલે શું થશે, Na2O સોડિયમ ઓક્સાઇડ.
એ રીતે Na+ અને Cl-, બરાબર છે. તો બંનેનો 1 છે એટલે સીધું NaCl, સોડિયમ ક્લોરાઇડ. તો આ રીતે તમારે અહીં આગળ કેલ્શિયમનું OH સાથે, સલ્ફેટ સાથે, O સાથે અને એટલે ઓક્સાઇડ સાથે અને ક્લોરાઇડ સાથે અહીંયા સૂત્ર બનાવવાના અને એને નામ આપવાના. CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaSO4 કેલ્શિયમ સલ્ફેટ, બરાબર છે, CaO કેલ્શિયમ ઓક્સાઇડ, CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ, બરાબર છે. આ એક મેં તમને ફરી આપ્યું. તો આ રીતે એલ્યુમિનિયમ અને કોપરના તમારે લખવાના અને આ રીતે તમારી જાતે અહીંયા ધન આયન થોડા બદલવાના અને ઋણ આયન બદલી અને તમારે પ્રેક્ટિસ કરતા રહેવાનું, બરાબર છે. તો અહીંયા આ એક આપણે ટોપિક હતો એની મેં વાત કરી હતી મિત્રો. હવે અહીંયા મારી એક યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે પ્રિતેશ શેઠ. તમે યુટ્યુબ પર જશો, પ્રિતેશ શેઠ લખશો એટલે મારો ફોટા સાથે મારી ચેનલ આવશે અને એને સબસ્ક્રાઈબ તમારે કરી દેવાની, જેથી કરીને હું જે કંઈ પણ વિડીયો મૂકીશ એ બધા એમાં આવશે. અને તમારે હું ગ્રુપમાં પણ મૂકવાનું છું આપણા. અને માની લો કે કોઈ કારણસર તમારી પાસે ડિલીટ થઈ ગયા તો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય તો એમાં તમને બધા વિડીયો મળે. મારા 12મા ધોરણના વિદ્યાર્થીઓ બધાએ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી જ છે, બરાબર છે. અને એમાં ઘણી બધી શોર્ટ ટ્રીકોને બધું આપણે વર્ષ દરમિયાન મૂકતા રહીશું. એટલે તમારે દરેક મિત્રોએ ખાસ સબસ્ક્રાઈબ કરી દેવાની. એટલે યુટ્યુબમાં મારું નામ લખશો તમે એટલે ત્યાં આવશે લાલ અક્ષરથી લખીને સબસ્ક્રાઈબ, એને તમારે પ્રેસ કરી દેવાનું. આના કોઈ પૈસા થતા નથી, બરાબર છે. થેન્ક યુ. હવે આપણે ફરી પાછા આવો કંઈક નવો પાયાનું રસાયણ વિજ્ઞાનનું જ્ઞાન લઈ અને આવીશું, બરાબર છે. થોડાક આવા 2-4 વિડીયો 5 વિડીયો આપણે આવા જે બેઝિક રસાયણ છે એ જોઈશું અને પછી આપણે પાઠ શરૂ કરીશું, બરાબર. તો નેક્સ્ટ ટાઈમ આપણે અહીંયા આવર્ત કોષ્ટકની બધી થોડી વાત કરવાના છીએ, બરાબર. તો આવજો. થેન્ક યુ.